શું તમને પણ એવો પ્રશ્ન છે કે લગ્ન પછી પ્રેગ્નન્સી ન રહે તો ડોક્ટરને ક્યારે મળવું? લગ્ન પછી પ્રેગ્નન્સી ક્યારે રાખવી એ કપલનો વ્યક્તિગત નિર્ણય છે, પણ મેડિકલ ગાઈડલાઈન શું કહે છે ચાલો જાણીએ. જો સ્ત્રીની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હોય અને પીરિયડ રેગ્યુલર હોય તો 1 વર્ષ સુધી કુદરતી રીતે ટ્રાય કર્યા પછી પણ પ્રેગ્નન્સી ન રહે તો ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. પણ જો સ્ત્રીની ઉંમર 30 વર્ષ કરતાં વધારે છે તો 6 મહિના નેચરલી ટ્રાય કરો અને જો પ્રેગ્નન્સી નથી રહેતી તો ડોક્ટરની સલાહ લો. પણ જો માસિક અનિયમિત હોય, અગાઉ મિસ એબોર્શન થયેલું હોય, પીસીઓડી હોય કે પુરુષ પાર્ટનરમાં કોઈ તકલીફ હોય, અન્ય કોઈ ગંભીર બીમારીની દવા ચાલુ હોય તો સમય બગાડ્યા વિના તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યારે પણ તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે હસબન્ડ અને વાઈફ બંનેને સાથે જવું જરૂરી છે, કારણ કે પ્રેગ્નન્સી ન રહેવા માટે સ્ત્રી અને પુરુષ બંનેના કારણો સમાન રીતે જવાબદાર હોઈ શકે છે. તો આ રીલ તમારા એવા ફ્રેન્ડ્સ કે જેને પ્રેગ્નન્સી પ્લાન કરો છે એને શેર કરો અને અમને ફોલો કરો. જાણો, સમજો, ડરશો નહીં.